સસુર એ ભાયા આ મારું એક ચંપલ થઈ ગયું. હવે ભાયા ગોમમાં એક સાઈડ ના ચંપલ કેટલા ને થાય છે ગમે તે લઈ જવું છે. ભાયા ચોય તું તો નહીં લઈ ગયો ને. હવે ભાયા મારે જો ચંપલ લઈ જવા હોત ને તો એક શું કામ લઈ જઉં, બે ના લઈ જઉં. ઓ મહેમાન, આવરા મહેમાન, તમે તો ઘણા દાડે આયા. બેહો બેહો. મહેમાન ચા બનાવું કે ઠંડુ લાવું? અલ્યા તારી ચા તો હું દરરોજ ઘરે પીવું છું, પણ મહેમાનને ઠંડાનું કેવા દે. મહેમાન શું વિચારો છો? મહેમાન વિચારતો તો કોઈ નહીં, પણ તમે એક કામ કરો, ઠંડુ લાવી દો. મહેમાન 20 વાળું ઠંડુ મંગાવું કે 50 વાળું ઠંડુ મંગાવું? મહેમાન તમે 50 વાળું ઠંડુ મંગાવી દો, ઘરમાં બધા પીશે. તો મહેમાન તમે હવે આમ કરો, તમે હેરતી વખતે છોકરાના હાથનો 50 રૂપિયા આલવાના છો ને, એ 50 રૂપિયા તમે મને અત્યારે આલો તો હું છોકરાને ઠંડુ લેવા મેલું. મહેમાન મારે મોટા ભાઈએ ડેલીગેટની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે, તમે વોટ આલ દો. મહેમાન વોટ તો હું તમને જ આલીશ, પણ તમે મારા 350 નું રિચાર્જ કરો. મહેમાન ચેક કરો, રિચાર્જ આવી ગયું. પણ મહેમાન હું તમને ચી રીતે વોટ આલું, માર તો ચૂંટણી કાર્ડ જ નહીં. મહીસામાં ગામની અંદર ઇજ્જત ચેવી બને તને ખબર છે? ચેવી બનાવી ભાયા? દારૂનો બાટલો લઈને જાતો હોઉં ને તો એને તો એવું લાગે કે આ તો પેટ્રોલનો બાટલો લઈને જાય છે. મહીસા તને એક વાત કહું, તને ખોટું જ નહીં લાગે ને? ના ભાઈ મને ખોટું નહીં લાગે. તારો લગન થાય ને તો તું તારા બૈરા આગળ પોપટની ઘોડ બોલીશ. એટલે તને ખબર નહીં પડતી મારા ફોનમાં આખો દાડો આઈને બોલ બોલ કરે છે, તારે મોઢું નહીં દુખતું? મૈસા આજ તો મારા હમે એક છોકરી પાવર કરતી હતી ને તો મેં ધમકાઈ અને એની હમણાં હરાપ આલી દીધો. કેવો હરાપ આલે એમ? કે તને તો નરકમાં જગ્યા નહીં મળે, તો મેં કીધું હું સડકમાં જતો રહીશ, અને સડકમાં જગ્યા નહીં મળે ને તો પાછો ધરતી ઉપર આવતો રહીશ. આપણને એવું ભીડમાં જવાનું ગમતું નથી. પાયા તું દારૂડિયો ભેગો ફરવા માંડ્યો છે, મને એવું લાગે છે તું દારૂ પીવા માંડ્યો. હવે પાયા હું દારૂડિયો ભેગો ફરું છું પણ દારૂ નહીં પીતો, તો પાયા તું દારૂડિયો ભેગો કેમ ફરે છે? ઈ તો ભાયા હું સિંગ ભજીયા ખાવા હારું ફરું છું, કાલ તો 10 પડીકા ખાઈ ગયો. હલો બાબુ, તારી ઓખોમાં મને આખી દુનિયા દેખાય. એ ભાયા, તારી બબુની ઓખમ મારી એક પાડી ખોવરાઈ જઈ છે, ઈ જઈને દેખી આય ને કી જગ્યાએ છે. ભાયા આજ તો હું બજારમાં જાતો તો ને તો એક બૈરાને આપજો ભરો. ભાયા તું એ બૈરાને આપજો તો તને ઈ બૈરે શું કીધું? તો ઈ બૈરે મને એમ કીધું કે ભાડે નહીં હેડા તું. પછી ભાયા શું થયું? પછી ભાયા મેં એને એમ કીધું હું કોકના બૈરે નહીં જોતો. ભાયા મારા લગન છે તો જમવાની અંદર કઈ થાળી રાખું, પંજાબી થાળી રાખું કે ગુજરાતી થાળી રાખું? અલ્યા પેલા તો તું મને ઈ કે તારો પગાર કેટલો હે? અરે ભાયા પગાર તો મારો કોઈ ઘણો નહીં, ખાલી 3500 રૂપિયા જ છે. અલ્યા તો તારે આ બધું રખાય જ નહીં, તારે એમ કરાય ગોઠિયા અને લીલો મરચો રખાય. આ અત્યારે લગ્નની સીઝન ચાલે છે તો મારા ભાઈબંધોની કેવી આદત છે ખબર છે? આ ગમે તે જગ્યાએ લગ્નમાં જાય ને તો અહીંયાને ઊભા રાખે ભાઈઓના કાઉન્ટર ઉપર જમવાનું આલવા માટે. તો એ ગમે તે કરી સટકી જાય અને આ પણ બૈરાના કાઉન્ટર ઉપર જોવા મળે. ભાયા તારો ભણવાની અંદર નંબર ના આવે પણ તારો એક વાતે નંબર આવે. ચઈ વાતે નંબર આવે ભાયા? આ બજારમાં જાતી છોકરીઓના ઘરે ના પહોંચી હોય ને આ એની પેલા તો તારી પાસે એનું ઇન્સ્ટાગ્રામ નું આઈડી આવી જાય. ભાયા તમે આમ રખડ્યા વગર કોક કોમ ધંધો કરો, ને કે જિંદગીની અંદર 2 રોટલી હારું પણ તમારે રખડવું પડશે. પણ ભાયા હું તો ભાત ખાઉં છું. ભાયા તને એક શાયરી સંભળાય ભાયા શાયરી. હા કે હપ્તો આવે અને મને યાદ આવે. હા મોજા. હા કે હપ્તો આવે અને મને યાદ આવે. પણ ભાયા તું મને ઈ કે પેલા આ તને યાદ છે નહીં આવે? અલા ભાયા યાદ તો એની આવે જે હપ્તા દાડે મને પૈસા આલે ને એવા ભાઈબંધ ની. હે ભાયા લગન પટી જગ શું? ભાયા લગન તો વેલાય પટી ગયો. ના ભાયા લગન પટ્યા નહીં, લગન તો તમને હવે યાદ આવશે. કઈ રીતે ભાયા લગન યાદ આવશે?
પહેલી તારીખ આવશે ને હપ્તો આવશે ત્યાર લગન યાદ આવશે કે લગન કરવા માટે લોન કરી હતી અને એ પાછું હપ્તે ને હપ્તે લગન યાદ આવશે